ટોપી વાળો કાળિયો કોણ છે? એને બાપા લાગે છે. જાવ તો વખાણની તૈયારી ચાલુ કરો. ભાઈ એક કામ કરની, તું હારે હાલી, જો અહીંયા સારું લાગી ગયું તો તારો મેળ પડી જાય. ફોલો મી. નહીં 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 લાલા, હું કાઈ જાણું નહીં. સિંગ તેલની ફેક્ટરી મને ગુજરાતમાં જ જોઈ. દાર્જિલિંગમાં શું છે યાર? હું કહું તમને, આ લોકોનું જો ઢાબુ ફ્રી હોય તો આપણે હેડક્વાર્ટર અહીંયા 18 માળનું ઊભું કરી દઈએ તો રેલવેના ફાટા ક્યાં નાખશું આપણે? એની બાજુમાં નાખી દઈએ, હેલિપેડ ઉપર બનાવી દઈએ. એક કામ કર, મોદી સાહેબને ફોન કર. હા ઈ પણ બપોરો સાડા હુતા નહીં હોય. લલિત મોદીની વાત કરું છું. એને કે બપોરે આવતા આવતા 2 સાઈઝની કોથળી હોતન લેતા આવે. આઈપીએલ ના પોપડે. તું ઓલા પોપટભાઈના મકાનમાં ભાડે રહી છે ને? ના ના, હું નથી રહેતો ન્યા. તું જ રહી છે પોપટભાઈના મકાનમાં? બોલ. હું જ રહું છું પતરાવાળીમાં સામે. તો પછી મારી દીકરીઓને ફેંકાફેંક કેમ કરે છે? દીકરીઓ એટલે